સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। મુદ્દાની વાતમાં આજે વાત કરીશું લોક સાહિત્યકાર માયાભાઈ આહિર અને એમના પુત્ર જયરાજ આહિર વિશે। એમના વિશે ચર્ચા એટલા માટે કરવી પડી છે કારણ કે એક સેલિબ્રિટી છે અને એક મોટું નામ છે, જો કે એમને લઈ વિવાદની શરૂઆત ત્યાં થઈ કે માયાભાઈ આહિર કે જેમણે મુંબઈમાં એક કાર્યક્રમ કર્યો હતો ને એ કાર્યક્રમ દરમિયાન એમનાથી કોઈ ભૂલ થઈ ગઈ એવો દાવો થયો કે હવે જે સંબોધન કરી રહ્યા હતા ત્યારે બગદાણા ધામને લઈ જે મેનેજિંગ ટ્રસ્ટી એક એવો શબ્દ બોલવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે ભાઈ આ શબ્દ ખોટો છે। અને પછી માયાભાઈ આહિરે સ્વીકારી પણ લીધું કે ભાઈ વાંધો નહીં, આપણે વિડીયો પણ બનાવી દઈએ, આમ એમાં કશું ખોટું છે નહીં। છતાં પણ પછી માયાભાઈ આહિરે કહ્યું કે હું એ બાબતે વિડીયો બનાવી દઈશ અને વિડીયો બનાવી પણ દીધો કે ભાઈ બગદાણા ધામની હું માફી માંગી લઉં છું, એવું માયાભાઈ આહિર કહેતા પણ જોવા મળ્યા। અને લાગતું હતું કે આ બધું ત્યાં જ વિવાદ પૂર્ણ થઈ જશે, પણ એની સાથે કેટલીક પેરેલલ ઓડિયો ક્લિપ્સ પણ વાયરલ કરવામાં આવી। હવે વાયરલ ઓડિયોની એ પુષ્ટિ નથી કરતા, પણ સોશિયલ મીડિયામાં એને ખૂબ પ્રચલિત કરવામાં આવી રહી છે, જેમાં એ દાવો થઈ રહ્યો છે જે વ્યક્તિ નવનીતભાઈ કરીને જે વ્યક્તિ છે જે બગદાણાથી છે અને એમના તરફથી કહેવામાં આવ્યું કે જયરાજ આહિર એમણે મને ધમકાવ્યો છે, એમના દ્વારા મારા પર માર મારાવ્યો કારણ કે નવનીતભાઈ કે જેમના પર એક મારામારીનો વિડીયો પણ સામે આવ્યો છે, 4 થી 5 શખ્સો એમને લાકડી વડે માર મારી રહ્યા છે। એમનો દાવો છે કે આ બધું જયરાજ આહિરે કરાવ્યું છે। હવે આખા પ્રકરણમાં પોલીસનું નિવેદન પણ સામે આવી ગયું છે। પોલીસ તરફથી એવું કહેવામાં આવ્યું, મહુવાના જે ડીવાયએસપી છે એમનું કહેવું છે સ્પષ્ટપણે કે આ ફક્ત ને ફક્ત જે નવનીતભાઈ અને બીજા અન્ય વ્યક્તિ કે જે બુટલેગર છે, કુખ્યાત વ્યક્તિ છે, બંનેનો વ્યક્તિગત મામલો છે। જયરાજ આહિર કે માયાભાઈ આહિરને આમાં કઈ લેવા દેવા નથી। આખા પ્રકરણમાં નવનીતભાઈનું નિવેદન સામે આવ્યું, સાથે સાથે પોલીસનું સ્ટેટમેન્ટ પણ આવી ગયું, પણ માયાભાઈ આહિર અને જયરાજ આહિર એમનું પ્રકરણ એમનું વર્ઝન સામે આવવું જરૂરી છે। એટલા માટે જ આજે અમે જયરાજ આહિરનો સંપર્ક કર્યો। હમણાં થોડી જ મિનિટોમાં આપણી સાથે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર એક્સક્લુઝિવ જોડાશે, એમની સાથે પણ આપણે સંવાદ કરીશું અને પૂછીશું કે આખરે તમારું શું કહેવું છે આ સમગ્ર બાબતે। શું કોઈ એવી ચાલ ચાલવામાં આવી રહી છે? કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ ઉગતો સૂરજ હોય, રાજનીતિમાં આવનાર વ્યક્તિ હોય, ત્યારે પછી એમને પછાડવાનું અથવા તો એમને સેટબેક કરવાનો પ્રયત્ન થતો હોય છે। ઘણી બધી એવી ગંદી રાજનીતિ પણ રમાતી હોય છે। શું એમને એવું લાગી રહ્યું છે કે એવા પ્રયત્ન થઈ રહ્યા છે અથવા તો કોઈ બીજું જ આમાં કારણ છે? એમનો વર્ઝન જાણવાનો પ્રયત્ન કરીશું, પણ આખો વિવાદ અતથી પહેલેથી લઈ છેલ્લે સુધી એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આખરે શું થઈ રહ્યું છે। હમણાં જ દેવાયત ખબર અને ધુવરાસીય બંને વચ્ચેનું સમાધાન થયું હશે, એ આખો મામલો પૂર્ણ થઈ ગયો અને હવે વધુ એક આવા લોક સાહિત્યકાર માયાભાઈ આહિર અને એમના પુત્ર બંને ચર્ચામાં જોરદાર ચાલી રહ્યા છે। આખો મામલો સમજવાનો પ્રયત્ન કરીશું કે આખરે આમાં થઈ શું રહ્યું છે। બિલકુલ, અને જ્યારથી આ જે વિડીયો છે માયાભાઈ આહિરનો એ વાયરલ થયો ત્યારથી પછીના જે ઘટનાક્રમ છે એ તમામ ઘટનાક્રમને એક પછી એક જોવા જઈએ તો કેટલાક સવાલો પણ છે, સામે સામે એના જવાબો પણ મળી રહ્યા છે, પણ તાળો મેળવવાની કોશિશ એ છે કે આખરે આ જે આરોપ થઈ રહ્યો છે શું એની પાછળ કોઈ રમત રમાઈ રહી છે કે પછી જે તપાસ ચાલી રહી છે। કેમ કે જે પ્રાથમિક નિવેદન પોલીસ તરફથી સામે આવ્યું છે એ નિવેદનમાં ક્લીન ચીટ મળતી દેખાઈ રહી છે, જેના પર આરોપ થઈ રહ્યો છે એને, એટલે કે જયરાજભાઈ આહિરને ક્લીન ચીટ મળતી દેખાઈ રહી છે। માયાભાઈનો જે વિડીયો વાયરલ થયો હતો એ માફી માંગવાનો વિડીયો હતો અને મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ જે બગદાણા ધામને લઈને એમણે વાપર્યો હતો એ સંદર્ભમાં એમણે વિડીયો કર્યો હતો। પણ આ બધાની વચ્ચે હવે સવાલ એ થાય છે કે શું આખરે જે આરોપ થઈ રહ્યો છે એમાં એની તપાસમાં ક્યાંય કાચું કપાઈ રહ્યું છે કે પછી અહીંયા સંપૂર્ણપણે તટસ્થ તપાસ થવાની હજુ બાકી છે, ઘણા બધા પ્રકરણ ખુલવાના બાકી છે। કેમ કે પહેલાં એક વિડીયો વાયરલ થાય જેમાં માયાભાઈ માફી માંગે, પછી એક ઓડિયો ક્લિપ પણ સામે આવે છે, બીજી એક ઓડિયો ક્લિપ પણ સામે આવે છે। બંને ઓડિયો ક્લિપ પણ આજે ગુજરાત ફર્સ્ટે પ્રસારિત કરી, જો કે ઓડિયો ક્લિપની તથ્યતા અંગે અમે કોઈ પુષ્ટિ નથી કરતા કેમ કે વાયરલ ઓડિયો ક્લિપ છે અને એમાં અવાજ જે છે એ ખરેખર એ જ વ્યક્તિનો છે જેનો દાવો થઈ રહ્યો છે કે નહીં એ તપાસનો વિષય છે। પણ જ્યારે બંને વાયરલ ઓડિયો ક્લિપને સાંભળીએ ત્યારે આખો મામલો અલગ દેખાઈ રહ્યો છે। આ બધાની વચ્ચે જે સેવક છે બગદાણા ધામના નવનીતભાઈ, જેના પર હુમલો થયો છે અને આરોપ લાગ્યો છે જયરાજ આહિર એટલે કે માયાભાઈના પુત્ર પર, એના પછી
પોલીસનું નિવેદન સામે આવે છે અને પોલીસ કહે છે કે આ એક જૂની અદાવતનો મામલો છે અને આમાં જે એમણે એક આરોપીનું નામ પણ લીધું એ સહિત 8 લોકો છે કે જેમના પર આંગળી ચીંધાઈ રહી છે, જેમના વિરુદ્ધમાં FIR થઈ છે. પણ આમાં ક્યાંય જે પત્રકારે સવાલ પૂછ્યો હતો કે શું આમાં માયાભાઈ કે જયરાજ આહિર સાથે કોઈ આ ઘટનાને લેવા દેવા છે, ત્યારે પોલીસ ઇનકાર કરે છે. એટલે કે પોલીસે અહીંયા સ્પષ્ટ કરી દીધું છે કે આમાં જયરાજ આહિરનું ક્યાંય નામ નથી આવતું. તો પછી નામ કેમ ઉછાળવામાં આવી રહ્યું છે? સવાલ એ પણ થઈ રહ્યો છે, શું એક યુવા ચહેરો છે, સ્થાનિક જે રાજનીતિ છે ત્યાં એનું નામ થઈ રહ્યું છે, માયાભાઈ આહિરના પુત્ર છે, એટલે શું એમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે? એ પણ સવાલ અત્યારે ઉઠી રહ્યો છે ને એનો જ જવાબ મેળવવા માટે જયરાજ આહિરને પણ જોડવાની આપણે કોશિશ કરવાના છે. અને જયરાજભાઈ આપણી સાથે અત્યારે લાઈવ જોડાઈ ગયા છે. જયરાજભાઈ, આપને સવાલ પૂછું એ પહેલા એમને સ્ક્રીન પર લાવી દઈએ. જી, સ્ક્રીન પર આપણી સાથે જોડાઈ ગયા છે જયરાજભાઈ. જયરાજભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. આપને સવાલ પૂછું એ પહેલા મારે એ 2 ઓડિયો ક્લિપ જે વાયરલ છે એ એકવાર સંભળાવી છે, પછી હું આપને સવાલ પૂછીશ. સૌથી પહેલા તો જે પહેલી ઓડિયો ક્લિપ છે પ્લીઝ એ એકવાર પ્લે કરી દો. બાબા સીતારામ. સીતારામ. બગદાણ નવનીત બોલું. હા નવનીતભાઈ. માયાતા બોલે? હા. હા. હું એમ કહેતો હતો આપણે યોગેશભાઈની જે જાહેરાત છે, હા, યોગેશભાઈ સાગર, હા, તો એમાં એવું છે, આની પહેલા મીટિંગ થઈ હતી હા, આશ્રમે, ત્યારે ભગવાન દાદા ગુજરાતી જે જૂના ટ્રસ્ટી છે હા, એને એવું કીધું કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી કોઈ નથી અત્યારે, બધા ટ્રસ્ટી છે, મેનેજિંગ કોઈ નિમણૂક નથી થયું. એનો વિડીયો આગળ મૂકી દઉં. હા, બરોબર. મેનેજિંગ કોઈ નથી થયું અત્યાર સુધીમાં છે, બરોબર. જૂના જે ટ્રસ્ટી છે ભગવાન દાદા ખુદ ત્યારે ના પાડી દીધી આપણે કરુણાભાઈને. ના, હું આગળ મૂકી દઉં વિડીયો. એટલે શું મૂકવાનો છે ભાઈ? આ મેનેજિંગ ટ્રસ્ટી નથી, એમ ટ્રસ્ટી છે, મેનેજિંગ કોઈ નિમાણા નથી. ગામમાંથી મારા 5-10 ફોન આવ્યા આ રીતનું કે માયા તારી હું વાત કરી લઉં, બરોબર. કોઈ કહે તો તમે તારું મારું નામ દેજો, અત્યારે હાલમાં અમે સરપંચ છીએ, બરોબર, બગદાણા. કોઈ કહેતું હોય કે આ કોનો ફોન આવ્યો કઈ છે તો મારું નામ આપી દેજો. હલો, બોલો ને. જયરાજ આહિર બોલું, બોરડાથી. હા બોલો. મળવું તું ક્યાં છું? બગદાણા. કઈ જગ્યાએ? આશ્રમે. હે? આશ્રમે. હા, તો ક્યારે મળું છું? તમે કયો ત્યારે. તો વાંધો નહીં, પ્રસંગમાં છું, હમણાં આવું, ફોન કરું. શું હતું? હું એ રૂબરૂ વાત કરીએ. હો, કઈ વાંધો નહીં. હા. તો આ તમે ઓડિયો ક્લિપ સાંભળીને એના જે પહેલી ઓડિયો ક્લિપ હતી જેમાં નવનીતભાઈ અને માયાભાઈનો સંવાદ થયો, પછી માયાભાઈએ એમાં સીધી રીતે કહી દીધું કે વિડીયો પણ બનાવી છે અને એમણે માફી પણ માંગી લીધી. જોવા જઈએ તો આમ સીધી રીતે કોઈ એવો વિવાદ નથી કે ભૂલથી એવો શબ્દ આગો પાછો થઈ જાય, ના કોઈ ધામનું અપમાન થયું છે કે ના વ્યક્તિગત રીતે કોઈનું અપમાન થયું છે, છતાં પણ એ મામલો સામે આવ્યો. અને હવે આપણે નવનીતભાઈનું એમનું નિવેદન સાંભળી લીધું, પોલીસનું સ્ટેટમેન્ટ સાંભળ્યું, જયરાજભાઈને પણ સાંભળવા જરૂરી છે, એટલા માટે જ જયરાજભાઈ સાથે વાત કરીએ. જયરાજભાઈ, આપ અમારી સાથે આમ તો પહેલી વાર આ પ્લેટફોર્મ પર જોડાયા છે, આપનું સ્વાગત છે. આપનું શું કહેવું છે કે આમાં આપનું નામ કેમ આવ્યું? શું કોઈ ષડયંત્ર થઈ રહ્યું છે? કોઈ એવી રમત રમવામાં આવેલી છે? આપને શું લાગી રહ્યું છે? ખાસ કરીને તો આપે જે 2 ઓડિયો સંભળાવ્યા એવો કોઈ વિષય જ નથી કે આ પરિણામ સુધી આવી ઘટના ઘટી શકે, એવો કોઈ વિવાદ જ નથી. આપ સૌ મીડિયાના માધ્યમથી સૌ લોકોએ જોયું છે. અને ખાસ કરીને મારા ઓડિયોની વાત હોય તો એમનું પ્રથમ જે રેકોર્ડિંગ આપે સંભળાવ્યું, મારા સુધી આવેલું રેકોર્ડિંગ, એટલે મેં એમને જાણ કરવા માટે જ કે ભાઈ આમાં કોઈ એવી ગંભીર ભૂલ નથી, છતાં ભજનદાસ બાપાનું આવું સારું ધામ છે અને ધામ કોઈ વિવાદ અથવા બીજી ત્રીજી રીતે આવા બધા વિષયો બનતા હોય તે ન બનવા જોવે. કોઈ ધામ વિશે કે કોઈ બીજા ટીકા ટિપ્પણી કે કોઈ વ્યક્તિગત ટિપ્પણી તો મારા ફાધરે કરી નથી, છતાં પણ એમણે મોટું માન રાખીને ભાઈને વિડીયો મોકલી આપ્યો હતો, નવનીતભાઈને. એ 25 તારીખે એમને મોકલી આપ્યો હતો. પછી નવનીતભાઈએ 28-29 તારીખે 4-5 દિવસ પછી આ સમગ્ર ઘટના ઘટે, એટલે સૌ માટે ચોંકાવનાર વસ્તુ છે કે અમારે તો એમની સાથે વાતચીત 5 દિવસ પહેલા થઈ ગઈ હતી. કોઈ એવું નથી કે આજે વાત થઈને આજે જ આ સમગ્ર ઘટના ઘટી, એવી કોઈ બાબત નથી. એટલે જયરાજભાઈ, આપનું એવું કહેવાનું છે કે જે ઘટના બની એના પછી એક મારામારીની ઘટના નવનીતભાઈ સાથે બને છે,
એને જી. નવનીતભાઈ તમારી સાથે ખોટી રીતે સાંકળી રહ્યા છે. એ પણ બનાવ બન્યા પછી આજે બીજા કે ત્રીજા દિવસે ઈ મારી સાથે જોડી રહ્યા છે. એમનું આપ નિવેદન પણ સાંભળી શકો છો. 3 થી 4 નિવેદન એમણે અલગ અલગ આપ્યા છે. હા, સૌથી મોટો જેમાં એ સવાલ પોતે જ એ જ છે કંઈક ધીરાજભાઈ. કહી રહ્યા છે કે એમને મન દુઃખ ચાલતું હોય છે કે વગેરે વગેરે એમણે જે વાતચીત કરી છે. જી ધીરાજભાઈ, આમાં અને એક ખાસ સવાલ એ કરીને પણ તો ઊભો થઈ રહ્યો છે. જી, જી. એક સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે અમારી પાસે જ આ નવનીતભાઈના 2 નિવેદન આવ્યા છે. જી પહેલું નિવેદન જે આવ્યું છે, અમે આજે બંને નિવેદન સંભળાવ્યા છે. આગળનું જે કવરેજ અમે હાજી. બતાવ્યું એમાં બંને નિવેદન સંભળાવ્યા. પહેલું નિવેદન જે સામે આવ્યું છે એમાં નવનીતભાઈ કહે છે કે અજાણ્યા શખ્સોએ માર માર્યો. પછી બરાબર. બીજું નિવેદન સામે આવ્યું એમાં એ તમારું નામ લે છે. એટલે અહીંયા એક સવાલ તો એમની ઉપર એ જ ઊભો થાય છે કે ભાઈ તમે પાછળથી કેમ જયરાજભાઈનું નામ જોડ્યું. એટલે અમે એમને હાજી. ટેલિફોનિક સંવાદમાં લાઈવ જોડ્યા અમારી સાથે, અને અમે બરાબર. એમને સવાલ પણ એ પૂછ્યો કે નવનીતભાઈ, જી. તમે પહેલા એક નિવેદન આપો છો કે અજાણ્યા શખ્સોએ મને ઢોર માર માર્યો, તો ત્યારે તમે જયરાજભાઈનું નામ કેમ ના લીધું? નવનીતભાઈનું એવું કહેવું છે કે જે તે સમયે મારી ઉપર હુમલો થયો હતો એટલે હું નામ ના બોલી શક્યો, પણ આમાં તો મને લાગે છે કે જયરાજભાઈએ જ કરાવ્યું છે. ના, એવું ન હોય ને. 2 દિવસ પછી થોડું કોઈને એવું યાદ આવે. એટલે શું આપને એવું લાગે છે કે આ 2 દિવસમાં કંઈક એવું થયું છે એટલે નવનીતભાઈ નિવેદન બદલી રહ્યા છે? હા, ચોક્કસપણે. એ તો સ્પષ્ટ છે ને, તમારી સામે જ છે બનાવ. હમ. મેં આપને વાત કરી એમ કે ડાયરો 24 ડિસેમ્બર નો છે મુંબઈ. હા. પછી બીજા જ દિવસે એમની જોડે વાતચીત થઈ ગઈ છે 25 તારીખના રોજ. હમ. પછી 5-6 દિવસ પછી આ સમગ્ર બનાવ બને હમ. ને કાંઈક ને કાંઈક અલગ રીતે પ્રેઝન્ટ કરે છે 3 દિવસથી. ભાઈ પોતે અલગ અલગ આપે જ કીધું કે આપના જ માધ્યમમાં એમણે 2 નિવેદન અલગ અલગ આપ્યા. જી. તો એ દરેક લોકોને કંઈક સમજવાની જરૂર છે. અને આજે પોલીસ, અમે એટલે મૌન આજે તોડ્યું હમ. કે પોલીસનો વિષય છે તપાસ કરવાનો. આપણે શું કામ આગળ આવીને કેવું? એ પણ એક અંશે વ્યાજબી ન હોય. આપણે કાંઈમાં છીએ જ નહીં તો ખુલાસા શેના કરવાના? હમ. આજે સમગ્ર તપાસ થઈ ગઈ. એ ભાઈ પોતે એમાં, અને એમાં તમે એમના પોતાના નિવેદનમાં સાંભળજો કે રાતે કોઈકની રેકી કરવા જાય છે એવું પોતે ઉલ્લેખ કરે છે. હમ. તો એ રાતે કોકના જે એમના સમયે ઘટના ઘટી, કોઈ બીજાના રેકી કરવા જાય, પછી સમગ્ર ઘટના ઘટે અને આ બધો બનાવ બન્યા પછી પોતે હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લેતા હોય, પછી 2 દિવસ પછી જયરાજ આહિરનું નામ આવે ને સમગ્ર ઘટના સાથે જોડે, તો આ બધું બનાવટી મને તો દેખાઈ રહ્યું છે. ઓકે, તો જયરાજભાઈ, જે રીતે આપ કહી રહ્યા છો, હું જી. પહેલા દર્શકોને એ પોલીસનું નિવેદન પણ સંભળાવી દેવા માંગીશ, કેમ કે જી. એ બહુ અગત્યનું છે આખા ઘટનાક્રમમાં. આજે જ્યારે ડીવાયએસપીએ જે નિવેદન આપ્યું તપાસના સંદર્ભમાં, એમણે શું કહ્યું પહેલા એકવાર એ સાંભળી લઈએ. હાજી. ના રોજ બગદાણા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 112(2), 118(1), 115(2) તથા રાયોટિંગની કલમ સાથે એક ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ સમગ્ર બનાવમાં જે ફરિયાદી છે નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા, કે જે બગદાણા ગામના સરપંચને સંબંધી થાય છે, તેઓ દ્વારા પોલીસને એક માહિતી આપવામાં આવે છે કે તેઓ રાતે જ્યારે એક વરના ગાડીનો પીછો કરતા હોય છે, એવામાં 8 અજાણ્યા શખ્સો દ્વારા ગાડીમાંથી ઉતરી તેઓ ઉપર હુમલો કરી તેમના હાથમાં ફ્રેક્ચર નિપજાવી તથા મૂંઢ ઈજાઓ કરી તેમને ઈજા પહોંચાડેલ છે. આ સમગ્ર બનાવની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલિક આ સમગ્ર બનાવની તપાસ હાથ ધરવામાં આવેલ છે પોલીસ દ્વારા. અને આ સમગ્ર બનાવની તપાસ દરમિયાન સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સના આધારે આ જે આરોપીઓ છે એની શોધખોળ હાથ ધરવામાં આવે છે. એવામાં ફરિયાદી જે નવનીતભાઈ છે તેઓ દ્વારા પોલીસને બનાવ સમયનો એક વિડીયો આપવામાં આવેલ છે. આ વિડીયોમાં એક નામ છે નાજાભાઈ ઢીંગુભાઈ કામડિયા, કે જેઓનું નામ વિડીયોમાં આવતું હોય છે, જેના આધારે આ નાજાભાઈ છે નાજુભાઈ, તેઓને પોલીસ દ્વારા તાત્કાલિક હસ્તગત કરવામાં આવેલ છે. અને આ નાજુભાઈની પૂછપરછ દરમિયાન પોલીસને જણાય આવે છે કે આ જે નાજુભાઈ છે એ દારૂના ધંધા સાથે સંકળાયેલ આરોપી છે અને અવારનવાર એલસીબી તેમજ લોકલ પોલીસ દ્વારા તેના પર કેસ કરવામાં આવેલ છે. અને આ સમગ્ર કેસ છે, જે આ કેસ એમના પર થયેલા છે, તેની બાતમી આ નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા આપતા હોવાની એમને શંકા હોય છે. જેના આધારે તેમજ નવનીતભાઈ છે પોતે પણ એક માટીના ધંધા સાથે સંકળાયેલ છે, જેથી આ નાજુભાઈના જે સહ આરોપીઓ છે. એટલે પોલીસના નિવેદનમાં ક્યાંય જયરાજભાઈનું નામ નથી આવતું, ક્યાંય માયાભાઈનું નામ નથી આવતું, અને પોલીસના આ ત્યાં નિવેદનમાં રહેલા આખો મામલો પત્રકારો દ્વારા 2 વાર પૂછવામાં આવ્યું. એમણે 2 વાર કહ્યું કે આમાં ક્યાંય એમનું કોઈ કનેક્શન લાગતું નથી, પણ
સવાલ એ છે જયરાજભાઈ કે નવનીતભાઈ તમારું નામ કેમ લે છે? એમણે ઓડિયો ક્લિપ પણ વાયરલ કરી. મારે જ્યારે બપોરે વાત થઈ એમણે કહ્યું કે મારી પાસે પુરાવા પણ છે. જયરાજભાઈ આની પાછળ આપને શું લાગે છે કેમ આપની પર આવા જો આપ કહી રહ્યા છો ખોટા આક્ષેપ છે તો કેમ ખોટા આક્ષેપ થઈ રહ્યા આપની પર? એ તો જવાબ નવનીતભાઈ જ આપી શકે ને, કારણ કે હું નવનીતભાઈને ક્યારે મળ્યો નથી. ઓકે, મારે ક્યારે એમની સાથે ચર્ચા નથી થઈ. એમની સાથે ઓથેન્ટિક પુરાવા હોય તો આપની સમક્ષ રજૂ કરે, મારી નમ્ર વિનંતી છે. ઓકે. આપને લાગે છે કે આ રાજનીતિનો કોઈ ખેલ હોઈ શકે છે? કારણ કે ચર્ચા ઘણી બધી છે કે તમે ચૂંટણી લડવા જઈ રહ્યા છો 2027ની, એ પહેલા તમે એક પગરાવ માંડો એ પહેલા આ બધો ખેલ કોઈ થાય, ખોટી રીતે તમારું નામ આવે એવો પ્રયત્ન થતો આપને લાગે છે? ના, અમારા પરિવાર દ્વારા એવી કોઈ ચૂંટણીની કે રાજકીય રીતે ક્યારેય અમે કોઈ જાહેરાત કરી નથી. છતાં કોઈ લોકો એવી રીતે સમજતા હોય. તમે નથી કરી પણ ચર્ચા એવી છે નહીં. તમને ખબર છે કે ના, એ તો 100% તો મારું સ્ટેન્ડ ક્લિયર કરું છું એમ કે અમારા સાહેબ જયરાજભાઈ બ્રિજરાજદાન ગઢવી તો મંચ પરથી કહી ચુક્યા છે કે એમની એટલે આવા લોકોની ઈચ્છા છે. હા, એટલે તો પોતપોતાની લાગણી હોય અમારા પ્રત્યે, અમારા પરિવાર પ્રત્યે વ્યક્ત કરતા હોય, બરોબર છે. રાજનીતિ રમાતી હોય આપણને એવું લાગે છે આપને? આવું ઈરાદાપૂર્વક તો 3-4 દિવસના પ્લાનિંગ થી બધું થઈ રહ્યું હોય તો એ તો આપના સમક્ષ જ બધી વાત છે, તો બધા વાતનો તો શું મારે વાત કરવી. એટલે ચર્ચા જો તમે તમારા જ પિતાશ્રી જ્યારે હમણાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા ગયા ત્યારબાદ પણ આવી બધી ચર્ચા છે કે ટિકિટ કન્ફર્મ કરવા માટે ગયા હતા, પણ પછી માયાભાઈએ પોતે જ જવાબ આપી દીધો કે ભાઈ આ લોકોનો પ્રેમ જ મારી ટિકિટ છે. એટલે એવી ચર્ચા તો થતી જ રહે છે એમ. જી બરાબર છે. જયરાજભાઈ, બીજી એક વાત જે મારે અત્યારે વચ્ચે એકવાર એટલે લેવી છે કે હમણાં એ અપડેટ આવ્યું છે કે કોળી સમાજ આમાં એકઠો થઈ રહ્યો છે અને એમનું એવું કહેવું છે કે ભાઈ જે તપાસ અત્યારે થઈ રહી છે આખા પ્રકરણમાં એ તટસ્થ તપાસ નથી થઈ રહી. અને એકવાર આપણે નિવેદન પણ સંભળાવી દઈએ. જે કોળી સમાજના આગેવાન છે કિશનભાઈ મેર, એમણે મહુવામાં આજે નિવેદન આપ્યું છે. એમણે કહ્યું કે આ આખા પ્રકરણમાં સુનિયોજિત ષડયંત્ર કરીને નવનીતભાઈને મારવામાં આવ્યો છે અને તમારું નામ એમણે પણ લીધું છે. કિશનભાઈનું એક સ્ટેટમેન્ટ પહેલા હું સંભળાવી દઉં, એકવાર સાંભળી લઈએ આપણે. આજરોજ ભાવનગર જિલ્લાના કોળી સમાજના તમામ આગેવાનો અહીં મહુવા મામલતદાર કચેરી ખાતે જે બગદાણાના સરપંચના દિયર ઉપર જે હુમલો થયો છે માયાભાઈના પુત્ર દ્વારા પૂર્વ આયોજિત કાવતરું રચી જે બોરડાના સરપંચ છે તે પણ સ્થળ ઉપર હાજર હતા. બુટલેગરો જે માયાભાઈના દીકરાના મૂળ તો સાગરીતો છે તેના માણસો છે અને જે એની આખી ઘટના છે તે સંપૂર્ણ ઘટનામાં પૂર્વ આયોજિત કાવતરું છે. કારણ કે માયાભાઈના દીકરાએ પહેલા જ તે આ નવનીતભાઈને ફોન કરેલો, બોરડાના સરપંચે પણ એને પણ ફોન કર્યો. માત્ર જે ઘટના ઘટી હતી કે બોમ્બેના એક ટ્રસ્ટી છે તે બગદાણા ખાતે ટ્રસ્ટમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે છે કે કેમ તે પ્રશ્નને અનુસંધાને માયાભાઈએ માફી માંગી હતી. તે માફી માંગી તે તે માયાભાઈના દીકરાને ગમેલું નહીં, તેને માત્ર ઈરાદો બનાવી પૂર્વ આયોજિત કાવતરું રચી આ સરપંચના દિયર પર હુમલો કરી તેમને ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી છે. આ ગંભીર ઇજાઓને લઈને આ જે અખારમાં છે તે વિવિધ કલમોનો ઉમેરો થાય, યોગ્ય નામનો ઉમેરો થાય તે અનુસંધાને આજરોજ મામલતદાર કચેરી ખાતે અમે આવેદન આપ્યું છે. જો આવનારા 3 દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો સમગ્ર જિલ્લામાં અને ગુજરાતમાં કોળી સમાજના તમામ લોકો પોલીસ સ્ટેશનના ઘેરાવો કરશે. તેમજ બગદાણા ટ્રસ્ટ ખાતે પણ અમે બહોળી સંખ્યામાં ભેગા થઈ અને આંદોલન કરીશું. એટલે જયરાજભાઈ, આમાં તો આંદોલન કરવાની વાત થઈ રહી છે, એટલે જેટલું આમ આપણે એવું સમજીએ કે આ તો ક્લિયર એન્ડ કટ મામલો છે એવું નથી. આમાં તો લાગે છે કે ઘણી બધી રાજનીતિ પણ ભેગી થઈ રહી છે. મારા ધ્યાનમાં નહોતું આપે, આજે મને અત્યારે આપના માધ્યમથી સંભળાયું. જી. પણ બીજી રીતે આયા તો અમે ખૂબ ભાઈચારાથી રહીએ છીએ ભાઈ. ઓકે. અમારું બોરડા ગામમાં 80% વસ્તી કોળી સમાજની છે. એટલે એવો કોઈ એવા વિષય હોય તો આજ સુધી આપના માધ્યમમાં મૂકી શકો છો કે અમારો પરિવાર ક્યારે વિવાદમાં આવ્યો હોય. એટલે જ્ઞાતિવાદનો કોઈ વિષય જ નથી આમાં. નહીં, જ્ઞાતિવાદની વાત નથી, પણ હવે જયરાજભાઈ આક્ષેપો તો સૌ લોકો કરતા હોય પોતપોતાની રીતે, પણ તપાસનો વિષય છે ને, તપાસમાં જે હતું એ આપેલું છે એમને ડીવાયએસપી શ્રીએ. ઓકે. અને આ જે આખું પ્રકરણ હવે જે રીતે આ કિશન મેર જે કોળી સમાજના અગ્રણી છે એ પણ આવી ગયા છે સામે, આપને નથી લાગતું કે એક પબ્લિક સ્ટેટમેન્ટ આપે પણ રિલીઝ, કેમ કે આપની કોઈ એવી પ્રતિક્રિયા મેં જોઈ નહીં કે એક પબ્લિક સ્ટેટમેન્ટ આપ રિલીઝ કરો જે રીતે આપનું સીધું નામ લઈને આરોપ કરવામાં આવી રહ્યા છે? હું કઈમાં ઇન્વોલ્વ જ ના હોઉં તો મારે શેનું સ્ટેટમેન્ટ આપવાનું હોય? આ તો ઠીક છે તપાસનો વિષય. આજ સુધી અત્યારે હું મૌન હતો, અત્યાર સુધી એ તપાસનો વિષય હતો ને આખરે સૌ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ ગયું છે સૌ જનતાની સામે.
તો બીજું તો આપણે શું સાબિત કરી શકીએ એમ કે એમને કોઈ સાથે બીજા જોડે તકલીફ હોય અને પોતાના જ નિવેદનમાં 3 થી 4 નિવેદન પોતાના જ ફરતા આપતા હોય તો બધા લોકો સમજી શકે ને. પછી હજી તો હવે તો બીજા વિશેષ પુરાવા શું મારે આપવા આપના સમક્ષ? એમને કોઈ પણ આપ જોજો, એમના મેં તો નિવેદન સાંભળ્યા છે ખૂબ શાંતિથી. એમના બાજુમાં કોઈ શીખવાડતો હોય એકદમ સ્ક્રિપ્ટેડ, ઓકે, બધા સમજી શકે ને બિલકુલ. કે scripted છે. આ એક મોટો આરોપ છે કે જે નવનીતભાઈ જે નિવેદન આપી રહ્યા છે, જયરાજભાઈનો મોટો આરોપ છે કે સ્ક્રિપ્ટેડ નિવેદન આપી રહ્યા છે. એટલે મેં કહ્યું કે 2 નિવેદન સામે આવ્યા. પહેલા જી. નિવેદનમાં આવા 4 જયરાજભાઈનું નિવેદન છે નામ- અલગ અલગ, આપના માધ્યમમાંથી 2 આપ્યા હશે. એમના પોતાના 3-4 વિડીયો ફરે છે, એમાં અચ્છા. અલગ અલગ, બધામાં અલગ અલગ કઈ રીતે હોઈ શકે? ઓકે, એટલે એમાં કોઈનો દોરી સંચાર હોય એવું લાગી શકે છે અને પોલીસે પણ કહ્યું કે ભાઈ આમાં એ વ્યક્તિગત બંને નાજુભાઈ કે ભાઈ આ બેનો વ્યક્તિગત મામલો છે, એમાં સીધી રીતે કોઈને લેવા દેવા નથી. પણ કેમ કે માયાભાઈ આહિર એક મોટું નામ છે, દેશ વિદેશમાં એ પ્રખ્યાત છે, આપ એમના પુત્ર છો અને આવી રીતે ડાયરેક્ટ જ્યારે ઇન્વોલ્વમેન્ટ તમારું બતાવવામાં આવે તો આપને લાગી રહ્યું છે કે ભલે દિલથી જવાબ આપો કે કંઈક ખેલ તો રમાઈ રહ્યો છે આપના વિરોધમાં. કેટલાક એવા વિઘ્ન સંતોષી હોય છે કે આગળ વધતા હોય તો ગમે નહીં કોઈને. જી, બધાને માતાજી સદબુદ્ધિ આપે ને બાપા સદબુદ્ધિ આપે, વિશેષ તો આપણે શું કહી શકીએ? ઠીક છે. અચ્છા, અંતિમ સવાલ સાહેબ કે ચૂંટણી લડવાની ઈચ્છા ખરી? હવે આ વાત આપણે પહેલી વાર તમે જોડાયા છો એટલે પક્ષમાં તો હું કામ કરી રહ્યો છું. અત્યારે તો આપણે જે વિષયમાં ભેગા થયા છે એની ચર્ચા કરશું તો વધારે સારું લાગશે. આ થોડુંક બધું રાજકીય લાગે એમ, ઠીક છે. કોઈને લાગે ઓકે, કે ચલો. એટલા માટે એ અત્યારે નહીં યોગ્ય એટલે આપ તો આપના લક્ષ્ય પર ચાલતા રહેશો ને આ બધા હર્ડલ્સ ભલે આવતા રહે, આપ આગળ વધતા અમે તો રહેશો. સેવાકીય કામ, મારી વાત એટલે સાંભળો, અમે જનતાની રાજકીય સેવાનો વિષય જ્યારે આખો જુદો સંકલ્પ છે. કરશો જયરાજભાઈ, ત્યારે આવા બધા Sorry. વિઘ્નો તો આવવાના. જી, જનતાની સેવાનો જ્યારે આપ સંકલ્પ કરશો, જનપ્રતિનિધિ બનવાનો સંકલ્પ કરશો તો આવા જી. વિઘ્નો તો આવવાના, સ્વાભાવિક છે. આ જી, આપણે તો 100% અવોઇડ જ કરતા હોય, કોઈ વાદ વિવાદમાં અમે પડવા માંગતા જ ના હોય. બાકી તો સામાન્ય મુદ્દો છે, મેનેજિંગ ટ્રસ્ટી ને ટ્રસ્ટી બોલવું એ કોઈ ગુનો કે કોઈ વિરુદ્ધમાં તો બોલ્યા નહોતો, છતાં માણસ માફી ક્યારે માંગતો હોય કે કોઈને વિવાદમાં ના પડવું હોય. ઓકે, કોળી સમાજને આપ કશું કંઈ કહેવા માંગતા હો તો? કારણ કે સમાચાર એવા છે હીરાભાઈ સોલંકી પણ કાલે ત્યાં પહોંચી રહ્યા છે નવનીતભાઈને મળવા માટે. આપ કોઈ મેસેજ આપવા માંગતા હો તો આપ પ્લેટફોર્મ પરથી. મારા ધ્યાનમાં જ નથી ને, બધા લોકો મારી સાથે પારિવારિક રીતે જોડાયેલા છે અને નિષ્પક્ષ રહીને તો સમાજ તો જાગૃત જ હોય ને, જોતા હોય બંને બાજુથી. નવનીતભાઈ ક્યાં વ્યવસાય સાથે જોડાયેલા છે, કઈ રીતે સમગ્ર મામલો છે એ સમગ્ર તપાસમાં આવેલું છે, એટલે સૌએ નોંધ લેવી જોઈએ એમની. ઠીક છે. બિલકુલ આભાર જયરાજજી અમારી સાથે જોડાવા બદલ, આપનો સમય ફાળવવા બદલ. તો જયરાજભાઈ કહી રહ્યા છે કે મારે નવનીતભાઈ સાથે કોઈ લેવા દેવા નથી, ના મારે એમની સાથે વાતચીત થઈ છે. એમના પોતાના અલગ અલગ સ્ટેટમેન્ટ છે ને બીજો મોટો ગંભીર આરોપ એ કે નવનીતભાઈ સ્ક્રિપ્ટેડ નિવેદન આપી રહ્યા છે, કોઈ એમને એ સમજાવી રહ્યું છે ને પછી એ પોપટની જેમ બોલી રહ્યા છે. અને આ બધાની વચ્ચે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર આનંદ રાજદેવ પણ જોડાઈ ગયા છે. આનંદભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. આનંદભાઈ, જે પણ ઘટનાક્રમ ચાલી રહ્યો છે, અલગ અલગ નિવેદનો સામે આવી રહ્યા છે. આજે પોલીસનું નિવેદન બહુ સ્પષ્ટ હતું કે આ એક જૂની અદાવતનો મામલો હોઈ શકે છે. આમાં એમણે જ્યારે કોઈ પત્રકારે ત્યાં સવાલ પૂછ્યો કે ભાઈ જયરાજભાઈ કે માયાભાઈની કોઈ સંડોવણી ખરી, તો પોલીસે સીધી ના પાડી દીધી કે ના, અમને તપાસમાં આવું કશું મળ્યું નથી. આપને શું લાગી રહ્યું છે, આગળ શું થઈ શકે છે આમાં આનંદભાઈ? જી, પોલીસે ખૂબ સ્પષ્ટ કરી દીધું છે. ભાઈની એ પણ મહાનતા છે કે એમણે વિડીયો દ્વારા માફી માંગી લીધી છે. ત્યારબાદ જે સરપંચના જે પ્રતિનિધિ છે એમની ઉપર હુમલો થયો અને હુમલાના જે આજે જે વિડીયો વાયરલ થયા છે, આ વિડીયોએ સમગ્ર ભાવનગર જિલ્લામાં મીડિયા જગતથી લઈ અને ખળભળાટ મચાવી દીધો છે. અને ખાસ કરીને આ વિડીયો કોળી સમાજમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. અને કોળી સમાજના અનેકવિધ ગ્રુપો છે, સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ ઉપર અનેક વિડીયો વાયરલ થઈ રહ્યા છે. કોળી સમાજના આગેવાનો પોતાનો રોષ ઠાલવી રહ્યા છે, તો કેટલાક મેસેજીસ પણ ફરતા થયા છે. એટલા માટે અત્યારે એવું લાગી રહ્યું છે કે આગામી સમયમાં આવતીકાલે તે એક હમણાં છેલ્લો જે મેસેજ આવ્યો એમાં હીરાભાઈ સોલંકી સહિતના સ્થાનિક ભાવનગર જિલ્લો અને અમરેલી જિલ્લો, જે રાજુલા પંથક, રાજુલા, મહુવા, તળાજા, પાલીતાણા, શિહોર અને ભાવનગર ગ્રામ્ય, આ બધા જ ના કોળી સમાજના આગેવાનો લગભગ આવતીકાલે ભાવનગર ખાતે મહુવા ખાતે ભેગા થઈ રહ્યા છે. એવો એક છેલ્લો મેસેજ આવી રહ્યો છે. અને સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ ઉપર પણ જબરજસ્ત રોષ ઠલવાઈ રહ્યો છે અને કોળી સમાજને ન્યાય અપાવવો જ જોઈએ તેવી એક જબરજસ્ત માંગણી ઉઠી રહી છે.
બિલકુલ આભાર આનંદજી અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. એટલે હવે કોળી સમાજમાં પણ આ બધા મેસેજ જઈ રહ્યા છે, સમાજ સંગઠિત થઈ રહ્યો છે, પરંતુ અમારી પણ અપીલ છે કે આમાં પોલીસ પર અત્યારે એના પર વિશ્વાસ રાખવો જરૂરી છે. પોલીસની જે તપાસ થઈ રહી છે એમાં સહયોગ આપવામાં આવે, માહોલ ન બગડે, વાતાવરણ ન ડહોળાય એનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. કારણ કે પોલીસની તપાસ તો કરી છે કે આમાં માયાભાઈ કે પછી જયરાજ આહિર એમને કોઈ સીધી રીતે સંડોવણી નથી, પણ કોળી સમાજને લાગી રહ્યું છે કે આમાં સીધી રીતે એમનું જે ઇન્વોલ્વમેન્ટ છે. હવે પોલીસે તો કહી દીધું છે, પણ હવે જ્યારે આવતીકાલે કોળી સમાજના આગેવાન એકઠા થશે, હીરાભાઈ પણ પોતે ત્યાં જવાના છે, ત્યારે આગળ શું નિવેદન આપવામાં આવે છે અને હવે આમાં પણ હવે સીધી રીતે આખો મામલો કેવી રીતે ઉકેલાય છે એના પર પણ નજર રહેશે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.